આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. પ્રકૃતિની અદ્ભુત રચનાઓમાંની એક એવી અત્યંત આકર્ષક અને દુર્લભ સોહામણી મુરઘાબીના આ વિશેષ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આ પક્ષી તેના માથા પરની પેલી અદ્ભુત ભૌમિતિક ડિઝાઇન અને અનોખા રંગોથી વિજ્ઞાન જગત અને પક્ષી પ્રેમીઓને વર્ષોથી કેવી રીતે મંત્રમુગ્ધ કરતું આવ્યું છે. ખરેખર આ કોઈ સામાન્ય બતક નથી. તો ચલો ફટાફટ જોઈ લઈએ કે આજના આપણા આ વિશ્લેષણમાં આપણે કયા કયા રોમાંચક મુદ્દાઓ પર વાત કરવાના છીએ. 1. પરિચય અને વૈજ્ઞાનિક વર્ગીકરણ. 2. કદ અને તેનો આકર્ષક દેખાવ. 3. રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. 4. આહાર, વર્તણૂક અને પ્રજનન. 5. સંરક્ષણ સ્થિતિ અને આયુષ્ય. અને છેલ્લે પક્ષીવિદો માટે તેનું વિશેષ મહત્વ. ઓકે, તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. પરિચય અને વૈજ્ઞાનિક વર્ગીકરણ. વિચારો કે છેક 1775માં જોહાન ગોટલિબ ઝોર્ગી નામના વિજ્ઞાનીએ સૌપ્રથમ આ પક્ષીનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું. એનાટીડે પરિવારના આ સભ્યનું વૈજ્ઞાનિક નામ છે સિબિરિયોનેટ્ટા ફોર્મોસા. સિબિરિયોનેટ્ટા ફોર્મોસા. હવે તમે પૂછો કે આ નામનો અર્થ શું? તો સાંભળો. સિબિરિયા એટલે કે સાઇબિરિયા, નેટ્ટા એટલે બતક અને ફોર્મોસાનો અર્થ થાય છે સુંદર અથવા મોહક. મતલબ કે સાઇબિરિયાની સુંદર બતક છે ને, એકદમ પરફેક્ટ નામ. આ નામ તેના મુખ્ય રહેઠાણ અને નર પક્ષીના આકર્ષક રૂપને બરાબર સાર્થક કરે છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ ટ્વિસ્ટ છે. વિજ્ઞાન હંમેશા નવું શીખતું રહે છે, ખરું ને? પહેલાના સમયમાં આ બતકને આનસ પ્રજાતિમાં મૂકવામાં આવી હતી, એટલે કે આનસ ફોર્મોસા. પણ પછી આધુનિક જેનેટિક એનાલિસિસ આવ્યું અને એનાથી સ્પષ્ટ થયું કે ભાઈ આ બતકનો આનુવંશિક વંશ તો અન્ય આનસ બતકોથી એકદમ અલગ જ છે. આથી વૈજ્ઞાનિકોએ તેને તેની પોતાની જ એક સ્વતંત્ર અને મોનોટાઇપિક પ્રજાતિ સિબિરિયોનેટ્ટામાં મૂકી દીધી. પક્ષી વિજ્ઞાન માટે આ ખરેખર એક મોટો ખુલાસો હતો. આગળ વધીએ વિભાગ 2 તરફ. કદ અને તેનો આકર્ષક દેખાવ. કદની વાત કરીએ તો આ કોઈ બહુ વિશાળ પક્ષી નથી. સોહામણી મુરઘાબી એ નાનીથી મધ્યમ કદની બતક છે. લંબાઈ આશરે 39થી 43 સેન્ટીમીટર જેટલી અને વજન માંડ 400થી 600 ગ્રામ. એક બીજી મજાની વાત એ છે કે આ એક ડેબલિંગ ડક છે, એટલે કે સપાટી પર ચરનારી બતક. તે પાણીમાં ઊંડા ડૂબકી મારવાને બદલે સપાટી પરથી જ પોતાનો ખોરાક આસાનીથી વીણી લે છે. હવે અસલ જાદુ જુઓ. વિજ્ઞાનની ભાષામાં જેને સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કહે છે, તે અહીં કેટલી હદે સ્પષ્ટ છે. નર અને માદા જાણે બે અલગ અલગ દુનિયાના પક્ષીઓ લાગી રહ્યા છે. નર પક્ષીને જરા ધ્યાનથી જુઓ, જાણે કુદરતે કોઈ ભૌમિતિક ચિત્ર બનાવ્યું હોય. માથાનો આગળનો ભાગ સોનેરી પીળો છે અને આંખની આસપાસ ગહેરા લીલા, કાળા અને પીળા રંગના પટ્ટાઓ સ્પષ્ટ દેખાય છે. બીજી બાજુ માદા એકદમ સાદી, બદામી ભૂખરા રંગની હોય છે, જે તેને શિકારીઓથી બચવા પર્યાવરણમાં ભળી જવામાં મદદ કરે છે. માદાની મુખ્ય ઓળખ છે તેની આંખની આસપાસ અને ચાંચના મૂળ પાસે આવેલા આછા ધાબા. હા, એ નોંધવું રહ્યું કે બિનપ્રજનન ઋતુમાં નર પણ થોડો ઘણો માદા જેવો જ સાદો દેખાવ ધારણ કરી લે છે. ચાલો પહોંચી ગયા વિભાગ 3 પર. રહેઠાણ અને તેમનો ભૌગોલિક વિસ્તાર. આ પક્ષીઓની મુસાફરી કોઈ મોટા સાહસથી કમ નથી હોતી. ઉનાળામાં તેઓ સાઇબેરિયાના બૈકાલ સરોવર પ્રદેશમાં પ્રજનન કરે છે, પણ જેવો કાતિલ શિયાળો શરૂ થાય એટલે તેઓ હજારો કિલોમીટર લાંબી સફર ખેડીને દક્ષિણ પૂર્વીય એશિયા, ખાસ કરીને કોરિયા, જાપાન અને ચીન તરફ નીકળી પડે છે. અને આપણા માટે સૌથી એક્સાઇટિંગ વાત શું છે ખબર છે? ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં તેઓ ક્યારેક જ જોવા મળે છે. તેઓ અહીં ભટકતા પક્ષી એટલે કે વેગ્રન્ટ તરીકે નોંધાયેલા છે. તેમની આ અત્યંત દુર્લભ હાજરી જ તેમને આપણા માટે એટલા ખાસ બનાવે છે. હવે જોઈએ વિભાગ 4. આહાર, વર્તણૂક અને પ્રજનન. તો આ પક્ષીઓ આટલી લાંબી સફર માટે તાકાત ક્યાંથી લાવે છે?
નિર્ણાયક મુદ્દો એ છે કે તેમનો ખોરાક સર્વાહારી છે. જળચર વનસ્પતિના બીજ, મૂળિયા અને સાથે જ નાના જળચર જંતુઓ જે મળે તે ખાઈ લે છે. મેં પહેલાં કહ્યું તેમ તેઓ સપાટી પર ચરીને જમીન કે પાણીમાંથી ખોરાક મેળવે છે. શિયાળામાં તો તેઓ એટલા બધા સામાજિક બની જાય છે કે હજારોના વિશાળ ઝુંડમાં જોવા મળે. આનાથી તેમને શિકારીઓ સામે રક્ષણ પણ મળે છે. અને હા, તેમની ઉડાણ એકદમ ઝડપી અને સીધી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમના દેખાવની જેમ જ તેમના અવાજમાં પણ જબરદસ્ત તફાવત છે. આમ તો આ પક્ષી શાંત જ હોય છે, પણ જ્યારે બોલે ત્યારે નર પક્ષી એક નીચો, ઘોઘરો, કર જેવો અવાજ અથવા ધીમી સિસોટી વગાડે છે. જ્યારે માદાનો અવાજ થોડો કર્કશ હોય છે, બિલકુલ સામાન્ય બતકના ક્વેક ક્વેક જેવો. પ્રજનનની વાત આવે એટલે એક વાત તો ગાંઠે જ બાંધી લેજો. આ પક્ષી ભારતમાં પ્રજનન કરતું નથી. બચ્ચા ઉછેરવા માટે તેમને સાઇબેરિયા જ પાછા ફરવું પડે છે. ત્યાં પહોંચીને તેઓ જળાશયની કિનારે ગાઢ વનસ્પતિની વચ્ચે છુપાવીને જમીન પર પોતાનો માળો બનાવે છે. માદા સામાન્ય રીતે 6 થી 10 જેટલા ઈંડા મૂકે છે અને પોતાની નવી પેઢીને સુરક્ષિત રીતે જન્મ આપે છે. વિભાગ 5. સંરક્ષણ સ્થિતિ અને આયુષ્ય. કોઈપણ પક્ષી વિશે જાણતા હોઈએ ત્યારે તેની હાલની સ્થિતિ જાણવી બહુ જ જરૂરી છે. કુદરતી વાતાવરણમાં આ બતક સરેરાશ 5 થી 10 વર્ષ જીવે છે. અને સારા સમાચાર એ છે કે IUCN રેડ ડેટા બુક અનુસાર અત્યારે તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ન્યૂનતમ ચિંતાજનક શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ભૂતકાળમાં શિકારને લીધે તેમની વસ્તી બહુ ઘટી ગઈ હતી, પણ સઘન સંરક્ષણને કારણે તેમની વસ્તી હવે પુનઃપ્રાપ્ત થઈ છે. ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 2 હેઠળ તેમને કાનૂની સુરક્ષા મળેલી છે. અને હવે આપણે પહોંચી ગયા છે આપણા છેલ્લા 6થા વિભાગ પર, પક્ષીવિદો માટે આ પક્ષીનું વિશેષ મહત્વ. ચાલો સમજીએ કે આપણા પક્ષીવિદો આ બતક પાછળ આટલા ઘેલા કેમ છે. નરના માથા પરની પેલી સોનેરી, લીલી અને કાળી ભૌમિતિક ડિઝાઇન એટલી અદ્ભુત છે કે તેને વિશ્વની સૌથી સુંદર બતકનું બિરુદ મળ્યું છે. ભારતમાં અને તેમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં તે ભાગ્યે જ ક્યારેક ભૂલું પડીને આવી ચડે છે. એટલે વિચારો, જ્યારે કોઈ પક્ષી નિરીક્ષકને આ બતક દેખાઈ જાય અને તે તેને પોતાના કેમેરામાં કેદ કરી લે, ત્યારે તે તેમના માટે કોઈ મોટી લોટરી લાગવા જેવી જ વાત હોય છે. તો આ સુંદર સફરના અંતે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. સાઇબેરિયાથી હજારો કિલોમીટર ઉડીને આટલું સુંદર અને અતિ દુર્લભ પક્ષી જ્યારે ક્યારેક આપણા ગુજરાતના જળાશયો પર મહેમાન બનીને આવે છે, તો શું એ આપણી ફરજ નથી કે આપણે આવા અદ્ભુત પ્રવાસીઓ માટે આપણા તળાવો અને જળાશયોનું વધુ સારી રીતે જતન કરીએ? આવા અમૂલ્ય મહેમાનો માટે આપણા કુદરતી રહેઠાણો હંમેશા શુદ્ધ અને જીવંત રહેવા જોઈએ, ખરું ને? આ વિચાર સાથે જ આપણું આ વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. પ્રકૃતિના આવા જ અદ્ભુત રહસ્યો જાણવા માટે આપણી સાથે જોડાતા રહેજો. આભાર.